મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સચ્ચિદાનંદ ભગવાનની જય. સનાતન ધર્મની જય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે હમણાં થોડા ટાઈમ પહેલા સગરામ બાપુ થી 2-3 મિનિટ માટે થોડો સત્સંગ થઈ ગયો. સગરામ બાપુ કહે છે કે થોડીક પણ જો આસક્તિ હોય તો બધું ગોટો વળી જાય, પણ આસક્તિ મૂળમાંથી ખલાસ થઈ જાય તો બહુ મોટું કામ થાય. આપણે બ્રહ્મનું જ્ઞાન ક્યાં થાય છે, કેવી રીતે થાય છે, અને એની અંદર શું વિઘ્નો આવે છે તે કેવી રીતે દૂર કરવા ચિદાભાસની સમજમાં, એનો વિષય સતત ચાલે છે રહ્યો. તો જે ખરેખર જડ છે કે જેનામાં શક્તિ નથી એને આપણે આગળ કરી દેખાડીએ છીએ કે આ શક્તિ છે, આ સંસાર છે, આ જગત છે, આ મારું છે, આ તારું છે, એને આપણે આ શક્તિ છે એવું માન્યો. હવે આ શક્તિ છે એ માન્યું એટલે સાચું માન્યું કે આ સાચું છે એમ, પણ આસક્તિ ખલાસ કરવાની છે. એટલે કે એનામાં માન્યતા જે છે એ સાચું છે, એ સાચી શક્તિ છે એ ખલાસ કરવાની છે. આસક્તિ શબ્દને સમજીએ તો જે કઈ જ્ઞાનો થાય છે, જેટલા અજ્ઞાન થાય છે, બધું બ્રહ્મ ચૈતન્યના ચેતનતામાં થાય છે, ચિદાભાસમાં થાય છે. જય હો. અને પદાર્થોનું અનેક પ્રકારનું જ્ઞાન થાય છે આપણને. આ સામે ગાડી છે, આ ખુરશી છે, આ ઘડો છે, આ વસ્તુઓ છે, આ જેટલા પ્રકારના પદાર્થોનો સદભાવ થાય છે, પદાર્થોની પ્રતીતિ આપણને દેખાય છે સામે, તે એક અલગ વસ્તુ છે. અને એ પદાર્થનું જ્ઞાન થાય છે તે બે અલગ વસ્તુ છે. એને થોડુંક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સ્થૂળ શરીર અને કુટસ્થ, તો સ્થૂળ શરીર, કુટસ્થને અને ચિદાભાસ એ બંને ચેતન વડે સ્થૂળ શરીરનો પ્રકાશ થાય છે. ચિદાભાસ છે એ ચેતનની ચેતનતા છે, એટલે ચેતન સમકક્ષ છે. પોતે મટી જાય તો તે ચેતન જ છે, પણ ઉભું થયેલું વચ્ચે તરંગ છે, ચિદાભાસ છે તે. તો સ્થૂળ શરીરનો પ્રકાશ કેવી રીતે થાય છે આપણને? તો આત્મા બ્રહ્મ ચૈતન્ય રૂપ જે કુટસ્થ છે, કુટસ્થ એટલે શરીરના અંદરના અને બહારના અવયવો અને બધા જ્ઞાનો દેખાડવા વાળું એક વિશેષ છે, એટલે ઉપાધિના કારણે એને કુટસ્થ કહીએ છીએ. તો કુટસ્થ ને ચિદાભાસ એ બેનને ચેતન થઈ અને બધી વસ્તુઓનો સદભાવ થાય છે. શરીરનો થાય છે, સામે જેટલા પદાર્થો દેખાય છે તે થાય છે, બધા સદભાવ થાય છે, પ્રકાશ થાય છે એનાથી. તો એમાં એક સામાન્ય પ્રકાશ છે અને એક વિશેષ પ્રકાશ છે. હવે જુઓ, કુટસ્થ છે એક ચિદાભાસ છે, અને ચિદાભાસ એ બુદ્ધિ વૃત્તિની અંદર દાખલ થાય છે. તો બુદ્ધિ વૃત્તિ એ નોખી છે, જડ વસ્તુ છે, પણ ચિદાભાસના કારણે ચેતન જેવી એ વૃત્તિ લાગે છે. કેમ કે વૃત્તિના અગ્રભાગમાં એ ચિદાભાસનો વાસ છે. હવે સામાન્ય પ્રકાશ અને વિશેષ પ્રકાશની વાત આપણે કરતા હતા, તો સમજીએ કે સૂર્યનો પ્રકાશ અત્યારે પડે છે રહ્યો, અને દિવાલ ઉપર પડે છે, દેખાય છે. તો એક પ્રકાશ તો થયો સૂર્યનો.
બીજો પ્રકાશ છે વચ્ચે દર્પણ હોય, અરીસો હોય કે ચમકતી વસ્તુ એના માથે પડીને પછી એનું પ્રતિબિંબ દિવાલ ઉપર પડે છે. તો બે જાતના પ્રકાશ થઈ ગયા દિવાલ ઉપર. એક તો અરીસા દ્વારા વિશેષ થયેલો પ્રકાશ અને એક સામાન્ય મૂળ પ્રકાશ. તો બે પ્રકાશ દેખાય છે, પણ પ્રકાશનો પ્રકાશ એક જ છે. બે વિશેષ તો દર્પણના કારણે થયો. એમ સામાન્ય જે છે એ કુટસ્થનો જે પ્રકાશ છે એ કુટસ્થનો પ્રકાશ અને એ બુદ્ધિ વૃત્તિની અંદર આવેલો ચિદાભાસનો પ્રકાશ. જો આપણા શરીર ઉપર કાયમી ચેતન જે છે ને, સામાન્ય ચેતન, એનો પ્રકાશ તો છે જ, પણ એ શરીર ઉપર જયારે બુદ્ધિ વૃત્તિ એની સાથે ચિદાભાસ જોડાય અને એ પ્રકાશથી તો શરીર બે પ્રકાશથી આપણને પ્રકાશાય છે. શરૂઆતમાં વાત કરી ચિદાભાસથી અને કુટસ્થથી. ચિદાભાસ એક બુદ્ધિ વૃત્તિ વડે પ્રકાશ કરે છે શરીરનો, અને સામાન્ય ચેતનથી તો છે જ, કુટસ્થ છે તે. તો હવે બુદ્ધિની વૃત્તિ દ્વારા જે કઈ પદાર્થોનો પ્રકાશ થાય છે તે પ્રતીત થાય છે પદાર્થો બુદ્ધિની વૃત્તિ દ્વારા. બુદ્ધિની વૃત્તિ ના બનતી હોય તો સામેનો પદાર્થ કઈ જણાતો નથી. તો સામેનો પદાર્થ જણાય છે કોને? તો જાણવાપણું તો ચેતનનું છે, કુટસ્થનું છે. બુદ્ધિની વૃત્તિના અગ્રભાગ ઉપર ચિદાભાસ છે અને સામેના પદાર્થ ઉપર પડે છે વૃત્તિ, એટલે પદાર્થનું આવરણ તોડી નાખે છે, પડદો તોડી નાખે છે અને પદાર્થ જણાય છે, પ્રકાશ થાય છે, પદાર્થનો સદભાવ થાય છે. અભાવ હતો એના બદલે છે પણ થાય છે પદાર્થનો. હવે આ પદાર્થનું છેપણાનું જ્ઞાન જે છે, સદભાવનું જ્ઞાન છે, તે બ્રહ્મ ચૈતન્યથી થાય છે. પદાર્થનું હોવાપણાનું જ્ઞાન. તો બુદ્ધિની વૃત્તિ દ્વારા પદાર્થો પ્રતીત થાય છે. જાગ્રત અને સ્વપ્નમાં ચિદાભાસ સાથે હોય છે, અને જાગ્રતમાં અને સ્વપ્નમાં જેટલા પદાર્થો જણાય છે, જે કઈ જણાય છે, તો ચિદાભાસમાં થયેલો વિશેષ પ્રકાશના કારણે અલગ પ્રકારનો જણાય છે બધા પદાર્થો. પણ અધિષ્ઠાન, તો અધિષ્ઠાનમાં ચેતન ચિદાભાસ પણ છે. જાગ્રતમાં અને સ્વપ્નમાં ચિદાભાસ પણ છે અને બ્રહ્મ ચૈતન્ય છે. બંને દ્વારા સુજાગ્રત અને સ્વપ્નનો સદભાવ થાય છે. પણ સુષુપ્તિમાં જે જ્ઞાન થાય છે ત્યાં ચિદાભાસ નથી, બુદ્ધિવૃત્તિ નથી. તો બુદ્ધિવૃત્તિ નથી એટલે અભાવ થયો પદાર્થનો. બુદ્ધિવૃત્તિ હોય તો ખુરશી સામે દેખાય, રાત્રે ઊંઘમાં ખુરશી સામે દેખાતી નથી, તો ખુરશીનો અભાવ થયો. તો અભાવને જાણ્યો કોણે? જાગ્રત અને સ્વપ્નમાં જે પદાર્થો દેખાય છે એને જાણનાર જે છે એ સુષુપ્તિમાં નથી, એને જાણનાર છે. સુષુપ્તિમાં બુદ્ધિની વૃત્તિ નથી હોતી, તો સહજ વાત છે, બધાનો અનુભવ છે કે કોઈ પણ જાતનો પદાર્થો પ્રતીત થતા નથી. તો પદાર્થો પ્રતીત નથી થતા એવું જે જાણ્યું એટલે પદાર્થના અભાવને પણ કોણે પ્રકાશ્યો? બ્રહ્મ ચૈતન્ય. એમાં વિશેષ ચિદાભાસ ને બુદ્ધિની વૃત્તિ નથી. બુદ્ધિ અને વૃત્તિ હોય તો પદાર્થ છે એટલે પદાર્થના હોવાને પ્રકાશે છે. બુદ્ધિ વૃત્તિ ના હોય તો પદાર્થને ના હોવાના પ્રકાશે છે. બંનેને પ્રકાશવાનું જ્ઞાન એક પદાર્થનું જ્ઞાન છે ને એક પદાર્થનું જ્ઞાન નથી. એમાં કે પદાર્થનો સદભાવ નથી. તો જ્ઞાતપણું જે છે પદાર્થનું તે પણ અને અજ્ઞાતપણું તે પણ, બંનેને કોણ પ્રકાશે છે? બ્રહ્મ ચૈતન્ય. પદાર્થને જાણવાની બાબતમાં બુદ્ધિ વૃત્તિ અને ચિદાભાસ એ જાણવાની બાબતમાં કામ નથી કરતો, બુદ્ધિની વૃત્તિ અને ચિદાભાસ. તો બુદ્ધિની વૃત્તિ અને ચિદાભાસ શું કામ કરે છે? વસ્તુનો સદભાવ કરાવે છે, ખુરશીનો આવરણ તોડે છે, ખુરશી આપણી આંખની સામે લાવી દે છે. ફક્ત એટલું કામ કરી અને ચિદાભાસનું લક્ષ્ય પૂરું થઈ જાય છે કામ. શા માટે ઉત્પન્ન થઈ?
તો વૃત્તિની અંદર દાખલ થયો છે પદાર્થનો સદભાવ કરવા માટે. ખુરશીનું આવરણ તોડી અને ખુરશી દેખાડી દીધી. જાણવાનું કામ જે છે તે તેનું નથી. આ વસ્તુ છે એ તેમ જે છે એ બ્રહ્મ છે એ પદાર્થના જ્ઞાનને પ્રકાશે છે. આ વસ્તુ છે એવું જે જ્ઞાનપણું છે ને તો એને બ્રહ્મ પ્રકાશે છે જ્ઞાનને, અને વસ્તુ નથી તો અજ્ઞાનને બ્રહ્મ પ્રકાશે છે. તો પદાર્થના જ્ઞાનને પ્રકાશિત કરે છે બ્રહ્મ. તો બ્રહ્મ છે તો બુદ્ધિની શું જરૂર છે? તો ખાલી એકલો બ્રહ્મ છે, આ તો વીજળી છે, તો મીટરની શું જરૂર છે ભાઈ? ગોળાની શું જરૂર છે? વીજળી છે તો અજવાળું થાય વીજળીથી ગોળામાં આવ્યા વગર? આ વાતને સમજવાની છે. બુદ્ધિની શું જરૂર છે? તો પદાર્થની પ્રતીતિમાં જેમ વીજળી રોશન થાય તો બધી વસ્તુઓ દેખાય છે, તો પદાર્થની પ્રતીતિ થાય એનો કઈક તો રોશની જોવે ને. એમને પદાર્થ પ્રતીત થાય આપણને તો એ રોશની છે. એમાં ચિદાભાસ અને બુદ્ધિ નિવૃત્તિ આ બે છે એ રોશની બને છે. પદાર્થની પ્રતીતિમાં ચિદાભાસ ને બુદ્ધિ નથી પ્રકાશતી, અને તેની અપ્રતીતિને કોણ જાણે છે? પ્રતીતિ થાય છે એને જાણવાપણું બ્રહ્મનું છે, અને અપ્રતીતિ થતી હોય, વૃત્તિ ના બનતી હોય તો અપ્રતીતિ થાય છે, તો તેને બ્રહ્મ ના કારણે જણાય છે. અને વચ્ચે એક બીજો ગોટો ઉભો થઈ જાય છે. બુદ્ધિની વૃત્તિ ક્ષોભને પામે, પૂરો નિશ્ચય ના કરી શકે કે આ સાચું કે આ સાચું, તારા અંધારામાં દોડીને બદલે હાફ થઈ જાય. તો આવું મિથ્યા જ્ઞાન પણ બુદ્ધિની વૃત્તિ અને ચિદાભાસથી થાય છે. પણ મિથ્યા જ્ઞાનનો જાણનાર જે છે એ જ્ઞાનનો અધિષ્ઠાન છે, એ જ્ઞાન જેના કારણે સદભાવ થાય છે તે પણ બ્રહ્મ છે. પદાર્થની પ્રતીતિને નું જ્ઞાન, પદાર્થની અપ્રતીતિનું જ્ઞાન એટલે કે જાણવાપણું તો કોનું છે? એ બ્રહ્મ સ્વરૂપ જે આપણો આત્મા છે, કુટસ્થ છે, એનું છે જ્ઞાન. તો અજ્ઞાતપણાને અને જ્ઞાતપણાને બંનેને એ બ્રહ્મ વડે જ પ્રકાશાય છે. એમાં કોઈ મતભેદ નથી. અહીંયા આપણું નોખું પદાર્થો કેવી રીતે પ્રકાશે છે, ક્યાં સદભાવ થઈ જાય છે, કેમ આપણે ભમીએ છીએ એનો પૂરો ખ્યાલ આવશે. ખ્યાલ રાખશો તો ચિદાભાસનો અને બ્રહ્મનો, કુટસ્થનો બંનેનો ભેદ છે આ. તો એ ભેદ ને સમજવા માટે પણ બુદ્ધિની વૃત્તિ જોઈએ. જાણવાપણું ભલે બ્રહ્મનું છે, તો જાણવાપણું ને ન જાણવાપણું બંને કેવી રીતે સમજાય આપણને એ જોવાનું છે. તો જેમ ભાલો છે, ભાલાના આગળના ભાગ ઉપર બુદ્ધિની વૃત્તિ અગ્રભાગમાં ચિદાભાસ છે, તે ભાલાના અગ્રભાગમાં જે માણી છે એ કામ કરે છે વિદ્વાનો, એમ બુદ્ધિની વૃત્તિના અગ્રભાગમાં ચિદાભાસ છે. તો તે બુદ્ધિની વૃત્તિને અંદર રહેલો ચિદાભાસ છે તે સામેની વસ્તુના પડદા તોડે છે, સ્પાર્ક થાય એનો. તો એને જ્ઞાન કહેવાય, પણ બુદ્ધિ વૃત્તિનું જ્ઞાન થયું કહેવાય. બુદ્ધિ વૃત્તિ ન હોય ત્યારે શું લાગે? બધું જડતા જેવું લાગે. પ્રમાણ દ્વારા પ્રમાતાનું પ્રમા જ્ઞાન કહેવાય ને. પ્રમાણ એટલે ઇન્દ્રિયો, પ્રમાતા એટલે બુદ્ધિ વૃત્તિ અને ચિદાભાસ સાથેનો ચેતન થઈને બેઠો છે ભ્રાંત તે જીવ. અને પ્રમા જ્ઞાન એટલે પ્રમાણ દ્વારા ઇન્દ્રિયોના જેટલા જ્ઞાનો થાય છે તે. તો તે બુદ્ધિ વૃત્તિ અને ચિદાભાસ થી થાય છે. બુદ્ધિ વૃત્તિ ન હોય તો ત્યાં વસ્તુની અપ્રતીતિ છે એવું લાગે છે.
તો એ બુદ્ધિ વૃત્તિનું જ્ઞાન કયું આપણે સમજીએ છીએ કે વસ્તુ જાણીએ વૃત્તિ દ્વારા. બુદ્ધિ વૃત્તિનું અજ્ઞાન કયું કે વસ્તુ ના જાણી તે. તો પદાર્થ અજ્ઞાન અને જ્ઞાન બંનેથી આવૃત થયેલો છે. ઉપર ખુરશી છે પણ એ કાંબળો ઓઢેલો છે. કાંબળો હટાઈએ તો ખુરશી દેખાય ને, કાંબળો ઓઢાડેલો રાખીએ તો ખુરશી ના દેખાય. એવું જે કઈ પદાર્થ છે અજ્ઞાન અને જ્ઞાન બંનેથી આવૃત છે, વ્યાપ્ત છે. અને જ્ઞાન અજ્ઞાનના આવૃત પદાર્થને ભાગથી જ્ઞાન પદાર્થ અને અજ્ઞાત પદાર્થ એવું કહીએ છીએ આપણે. જે પદાર્થનું જ્ઞાન છે તો એને જ્ઞાત પદાર્થ, જાણેલો પદાર્થ. એ પદાર્થનું જ્ઞાન નથી તો અજ્ઞાત પદાર્થ. બુદ્ધિની વૃત્તિ ત્યાં નથી, ત્યાં પદાર્થનું જ્ઞાન નથી. અત્યારે આપણને સાફ સામે દેખાય છે તો બધી જાતના એની વાયાનું ભેગું થાય છે. દોડવાનો, પરસેવો વળી જવાનો, હાફ ચડવાનો, સાપને પકડવા જવાનો. પણ બુદ્ધિની વૃત્તિ ના હોય ને હોતા હોય છાતી ઉપર હાફ ફરીને નીકળી જાય તો ખબર નથી હોતી. તો એક જ્ઞાત પદાર્થ થયો જાગ્રતમાં બુદ્ધિ વૃત્તિ સાથેનો, અને એનો પદાર્થ અજ્ઞાત પદાર્થ કે હું તો પણ મેં સાપ જોયો નતો, તો એ અજ્ઞાત પદાર્થ થયો ને. તો જ્ઞાત અને અજ્ઞાત બંને પદાર્થોનું જ્ઞાન હોવા જાણવા પણ એ પોતાનું છે, આત્માનું છે, કુટસ્થનું છે. નથી જાણેલો પદાર્થ એ આવૃત છે, અજ્ઞાનથી આવૃત છે. અને જાણેલો પદાર્થ છે એ આવૃત નથી, પ્રમાત્રાના પ્રમાવૃત્તિથી એ જણાય છે પણ પદાર્થ. તો જ્ઞાનથી આવૃત પદાર્થ, અજ્ઞાનથી અનાવૃત પદાર્થ, આ બંનેનો પડદો બ્રહ્મ વડે પ્રકાશિત થાય છે, બંનેનું જ્ઞાન. અને પણ સીધા પાસે પદાર્થના જ્ઞાતનું કામ કર્યું એટલે પોતાનો પડદો તોડ્યો પદાર્થનો. તો તે પદાર્થનો જ્ઞાત પ્રકાશ છે, તો પદાર્થ સામે દેખાવા લાગ્યો. તો તે પણ શું? તો ચિદાભાસથી છે. આ તો પદાર્થ દેખાણો એનું જેને દેખાયો ચિદાભાસના કારણે રોશની થઈ, એનો આ બંનેનો જ્ઞાત અને અજ્ઞાતનો પ્રકાશ છે તે બ્રહ્મ વડે ઉત્પન્ન થાય છે, અધિષ્ઠાન ચેતન વડે. હવે ચિદાભાસ તો પદાર્થનો સદભાવ અને પ્રકાશિત કરી નાખે છે અને એનું કામ પૂરું કરી નાખે છે. પછી શું થાય છે? તો પછી પદાર્થના જ્ઞાનને બ્રહ્મ પ્રકાશે છે. વસ્તુનું આવરણ પડદો હટાઈને જતો રહ્યો ચિદાભાસ, આવરણ તોડી નાખ્યું. આવરણ તોડવાનું કામ કરે પદાર્થના. સામે ખુરશી પડી છે, ખુરશી આપણને ખુરશીનું હોવાપણાનું બ્રહ્મનું જ્ઞાન અને પદાર્થનું આવરણ તોડવાનું ચિદાભાસનું કામ, એ બંને ભેગું થઈને મેં જાણ્યો. તો બ્રહ્મ વડે થાય છે જાણવા પણ ચિદાભાસના આધાર વગર બ્રહ્મ વડે જાણવા પણ થતું નથી. જયારે ચિદાભાસ ના હોય ત્યારે પ્રતીતિ માત્ર જાણવાનું થાય છે, એ પણ બ્રહ્મનું છે. ચિદાભાસ પોતે જ્ઞાન રૂપા થઈ ગયો છે ત્યારે શું થાય છે એ પણ વાતો આપણે આગળ લઈશું. અહીંયા ચિદાભાસ પોતે પદાર્થને પ્રકાશવાનું કામ કરી અને જતો રહ્યો, એનું કામ પૂરું થઈ ગયું. પણ બ્રહ્મના કારણે પદાર્થને જાણવાનું કામ થાય છે. તો પદાર્થને એ બુદ્ધિવૃત્તિ પ્રકાશી શકે ખરી? ના, બુદ્ધિવૃત્તિ જડ છે. અને એ બુદ્ધિની વૃત્તિની અંદર એક ચેતન છે, તે ચિદાભાસ છે, તે દાખલ થાય છે ત્યારે પદાર્થને પ્રકાશ થાય છે. બુદ્ધિ વૃત્તિથી કોઈ પદાર્થનો પ્રકાશ થતો નથી. જો એમાં ચિદાભાસ ચેતન રૂપ ચેતન છે તે બુદ્ધિવૃત્તિમાં ન હોય તો એ વૃત્તિ વસ્તુના સદભાવનું જ્ઞાન નથી કરતી.
તો બુદ્ધિ થી પદાર્થોનું જ્ઞાતપણું ના બની શકે. બુદ્ધિ જળ છે અને જળમાં ચેતન ભળે છે, ત્રીજાભાસ થાય છે, ભળે છે, પછી એનું ફળ ઉત્પન્ન થાય છે. અને તે ફળ એટલે શું કે પદાર્થનો સદભાવ થયો. હવે પદાર્થનો આવરણ તૂટ્યું, પદાર્થનો સદભાવ થયો. તે પહેલા પણ બ્રહ્મ ચૈતન્ય તો હતું જ, અને પદાર્થનો સદભાવ થાય છે તે વખતે બ્રહ્મ ચૈતન્ય છે. ટેમ્પરરી આવે છે જાય છે એવું નથી. તો સદભાવ પહેલા અને અસદભાવ, સદભાવ પહેલા શું હતું? પદાર્થ જણાતો તો એ પહેલા શું હતું? નતો જણાતો. તો નતો જણાતો અને જણાતો બંને વખતે હાજરી તો એકની છે. તે ચેતન છે, તે હું છું. જય હો. બુદ્ધિ વૃત્તિના કારણે અલગ અલગ પદાર્થોનું જ્ઞાન થાય. એક વૃત્તિ ઉભી થઈ તો ચિદાભાસ નું કામ શું છે? જ્યાં જ્યાં જાય છે નજર મારી ફરે, યાદી ભરી ત્યાં આપની. સાચું લાગે છે એટલે જ્ઞાની હોય તો તે પરમાત્માની યાદી આવી છે. નોખા નોખા પદાર્થો જોવે ને, જે પદાર્થ ઉપર વૃત્તિ પડી એ પદાર્થનું જ્ઞાન ચિદાભાસ કરાવે. એટલે એક પદાર્થનું જ્ઞાન એક જ વૃત્તિ કરે છે અને એ ચિદાભાસ કરે છે. બીજાની અંદર ચાલતું રહેલી બીજી વૃત્તિ, બીજો ચિદાભાસ એ બીજા પદાર્થનું જ્ઞાન કરતો હોય છે. તો પેલા પદાર્થ ને પેલી વૃત્તિનું જ્ઞાન એને થતું નથી. બીજાના અંતઃકરણમાં જે ચાલતું હોય રમત કેમ આપણે જાણી શકતા નથી? અહીંયા બ્રહ્મ ચૈતન્યતા કાયમ છે. એક વૃત્તિ પૂરી થઈ, બીજી ઉઠવા ના દઈએ. વચ્ચે શું છે? તો વચ્ચે ખાલીપો છે, ખાલી જગ્યા છે. તે બ્રહ્મ સ્વરૂપે છે. તો એના વિશે પણ થોડી વાતો આપણે લઈએ પછી. તો સદભાવ પહેલા શું થાય છે? વસ્તુનો ખુરશી જોઈ પહેલા શું થાય છે? ખુરશી નથી, અસદભાવ થાય છે. તો એ સદભાવ અને અસદભાવ બંને ફળ છે. અને એ ફળ જે છે અસદભાવ અને સદભાવ એટલે હોવાપણાનું જ્ઞાન અને ના હોવાપણાનું જ્ઞાન બંને માટે કરી અને ચિદાભાસની જરૂર પડે છે. એકલું બ્રહ્મ ચૈતન્ય કાંઈ કરી શકતું નથી. એકલી વીજળી ને ગોળાની જરૂર પડે છે. જય હો. તો ચિદાભાસની જરૂર પડે, પણ ચિદાભાસ બ્રહ્મરૂપ બની અને એવું કાયમ બની જ રહે એવું બનતું નથી. વારંવાર પ્રારબ્ધો, દેહની અંદર બુદ્ધિવૃત્તિ, એની અંદર ચિદાભાસ બુદ્ધિવૃત્તિને ખેંચી પોતાનામાં કરે છે ને આ બધું કાયમી ચાલે છે. એક વૃત્તિ બંધ થાય તો બીજી બંધ કરીને રાખો. કોઈ એવો વ્યક્તિ બતાવો મને કે ફરીથી વૃત્તિ ઉભી ના કરી હોય. એવું ના બને. પ્રતીતિઓ તો કરાવે ચિદાભાસ. ચિદાભાસ બ્રહ્મરૂપ બની ગયો તો સામે મિથ્યા છે ને એવું જાણી લીધેલો ચિદાભાસ હોય. જેમ દૂરથી દેખાય છે ઝાંઝમાં, રેતની અંદર પ્રકાશ પડે, સૂર્યનો પાણીનો કુંડ દેખાય, મોટું ઝરણું દેખાય તો પાણી પીવા લોટો લઈને દોડીએ. જેમ જેમ દોડીએ એમ આગળ જતું જાય. પાણી હોય જ નહીં, પણ કોઈ અનુભવી જ્ઞાની બતાડે બહુડું પકડીને કે ભાઈ આ તો પાણી નથી, ખાલી રેત છે. એ તો પ્રકાશ પડે છે એટલે એવું પાણી જેવું દેખાય છે. તો ચલો પાણી પીવા જવાનું બંધ કરી નાખ્યું. લોટો લઈને પાછા આવ્યા, બીજે પાણી ગોત્યું, પણ બીજા દાડે એ નહીં દેખાય. ઝાંઝવા નજર દેખાશે પણ પછી લોટો લઈને દોડવાનો નહીં થાય. અહીંયા વાત મારે જે કરવી છે કે ચિદાભાસમાં બ્રહ્મરૂપ બની રહે તો સામે જગતની પ્રતીતિઓ છે તેનું જ્ઞાન ચાલુ રહે છે. ખાવાનું ચાલુ રહે, કોઈ બોલે સાંભળવાનું ચાલુ રહે, ટેમ્પરરી અજ્ઞાન હોય તો ધારણ કરવાનું ચાલુ રહે, અને પૂર્ણ જ્ઞાન હોય તો આ બધું ફોક છે એમ કરીને પ્રતીતિ રૂપે બધું ચાલુ રહે. જય હો. ચિદાભાસમાં ભ્રાંતિ ના હોય તો પ્રતીતિઓ, અને જો ચિદાભાસમાં ભ્રાંતિઓ હોય અને શરીર સાથે, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર સાથે જોડાયેલો હું છું તો હું જ આત્મા છું, આવી ભ્રાંતિ ભરાયેલી હોય ચિદાભાસમાં,
તો પદાર્થો જે દેખાય છે, જેટલા અનુભવો જણાય છે, તે બધા પ્રતીતિ રૂપ ના હોય પણ સાચા હોય એમ કરી અને બધાની સામે લડવાનું ચાલુ હોય. અને પછી આ સંસાર મને ખારો લાગે છે, આમાંથી મને બહાર કાઢો, અરે રે મારું શું થશે એમ કરી અને બ્રહ્મજ્ઞાનીઓને ગોતે, બ્રહ્મને પુસ્તકોમાં ગોતે, મંદિરમાં ગોતે, ધ્યાન ધર્મમાં ગોતે. ક્યાં છે ઓફિસ? જે ગોતે છે એ પોતે છે, પણ એમ સમજતા. અને ભ્રાંતિઓનું નિવારણ કરવાનું જે કરવું પડે, ચિદાભાસને શાંત થવું હોય, પ્રસન્ન રહેવું હોય તો જય હો. પ્રતીતિને જો સાચી માની તો બધી ઉપાધિ છે રમણના બદલે ભમણ થઈ જાય છે, તકલીફો ઉભી થાય છે. પણ માયામાં તાકાત છે આવરણ અને વિક્ષેપ કરવાની. જય હો. આવરણ એટલે ઢાંકવાની, વિક્ષેપ કરવાની એટલે ના નવું દેખાડવાની. તો આ માયાની તાકાત જે છે ને, બે શક્તિઓ છે, તો થોડી અશુદ્ધિ કરાવે બ્રહ્મજ્ઞાનીને. અને અશુદ્ધિ કરાવે ત્યારે ચિદાભાસમાં બધું અસત્યને કાઢી અને બ્રહ્મરૂપ ચૈતન્યની ધારા રહે એવું પ્રયોજન જરૂરી છે. આના દ્વારા જાગૃત વ્યક્તિએ જાગતા ન સેવવાનું કારણ આ છે, જાગતે રહ્યો નગર મેં ચોર આતે હે. જો ના જાગ્યા તો આ બધા ક્રોધ ને કામ ને હાચા છે, બધા ચોરો પહી જશે અને બધું લૂંટી જશે. કોને લૂંટી જાય? તમને, આપણને પોતાને લૂંટી જાય છે. જોવા ડુપ્લિકેટ માયાથી ઉભો થયેલો હું આત્માને પોતે ગુલામ બનાવી દીધો, પોતે સ્વામી થઈ ગયો મન વાળો. હવે મનને ગુલામ બનાવવાનું છે. તો શું પ્રયોજન છે? બ્રહ્મ સ્વરૂપ ચૈતન્યની ધારા અવિરત રહે. ચિદાભાસમાં બધું અસત્યને કાઢવાનું. રોજે રોજ વાંચીતું ઘરમાં કચરો નહીં કાઢવો પડતો આપણે. આ સત્સંગ છે એ કચરો છે. ચિત્તના આકાશની અંદર જેટલી ભ્રાંતિઓ જગત ઉભું થયેલું, જે બુદ્ધિની વૃત્તિઓ, પ્રમાતાનું પ્રમા જ્ઞાન ને રોવાનું, અજ્ઞાન ને જ્ઞાન ને બધું જેટલું છે એની અંદરથી વાસીદું વાળી અને ફક્ત એની અંદર હું જ રહું. ચિદાભાસની ચિત્તના આકાશમાં વાળેલો જોડેલું હોય અને જે શૂન્યતા અને ચૈતન્યતા જેવો ભાગ હોય તો એક વૃત્તિ પૂરી થાય ને બીજી ઉભી થાય ને વચ્ચે જે ભાગ છે એ પેલો ચિત્તના આકાશમાં છે, એનો તમારો છે વ્યાપકતાનો ભાવ. તો ચિત્તના આકાશમાં કાયમી બ્રહ્મ ભરાયેલો રે, કાયમી ચેતન આત્મા છે, બ્રહ્મરૂપે રે અને ચૈતન્યની ધારા કાયમ રહે એવું પ્રયોજન જરૂરી છે. તો એ શેનાથી થશે? જેટલું જગતનો મિથ્યા છે અને ફૂક છે ઉડાડતા આવડવું જોઈએ. જેટલા દુશ્મન આવે અને મશીન ગન હાથમાં લઈને ઉભો હોય સૈનિક, તો એક એક દુશ્મનને રાખે ખરી? રાખે તો એ દુશ્મન એને મારી નાખે. ફટોફટ એક ઝપટથી ઉડાડવાના હોય. એમ જ્ઞાનની ધારાથી જેટલા અજ્ઞાન નામના દુશ્મનો આવે ફટ 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 ઉડાડવાના. જાગતો માણસ કરી શકે. પોતે બ્રહ્મ છે તે. કેમ કે પ્રારબ્ધ છે અને દુઃખી કરે છે એવો છેદ ભાવ થઈ જાય છે ચિદાભાસમાં. તો બ્રહ્મ ચૈતન્ય જેવો જે એના જેવો તદ્રુપ થઈ ગયેલો ચિદાભાસ છે તે ઇન્દ્રિયો પ્રમાણે જેટલા દ્રશ્યો છે, ઇન્દ્રિયોના આધારે જેટલા અનુભવો છે, એ બધા ફળ છે અજ્ઞાનથી ઉભા થયેલા, ચિદાભાસે ઉભા કરેલા. તો એ બ્રહ્મ ચૈતન્ય ના જેવો થયેલો ચિદાભાસ છે તે આ ઇન્દ્રિયોના પ્રમાણથી જે ફળ રૂપ થાય છે તો તે ન થાય એ જરૂરી છે. અંદર નવા ફળ ના આવે. આવી જાય તો ભૂખવાના. શિક્ષક રોજ બોર્ડમાં લખે છે ને, ભણાવે એટલે એ ફકરો પૂરો થાય એટલે એને ડસ્ટરથી ભૂંખે. તો આપણે તો પાટિયું જેવું રાખવાનું છે, ભૂંખવાની જરૂર ના પડે. આખું બોર્ડ બદલી નાખ્યું, હું સગ્રામભાઈ પ્રજાપતિ હતું, એનો બદલે હું પછી મૌન આવે કેવો છું એ કઈ બોલવાનું નહીં. એક બોર્ડ ને આખું બદલી નાખ્યું, બોર્ડ જ આખું સરનામું જ બદલી નાખ્યું. કેવડો હતો? 5.5 ફૂટનો. ના મોટો છું આકાશ એવડો. બુદ્ધિની વૃત્તિઓના તંતન્યાને જાણતા હતો કે એ પ્રતીતિ માત્ર છે. હું બધું જાણું છું ને મને તો ખાસ જાણું છું.
બુદ્ધિની વૃત્તિ દ્વારા જે હું થઈ અને જે જાણનારો ચિદાભાસ છે એ તો એ બુદ્ધિની વૃત્તિઓના જ જાણી શકે, પણ પોતાને અને બુદ્ધિ તો કોઈને ના જાણી શકે, પોતાને ના જાણે, બુદ્ધિને ના જાણે અને પરમાત્માને ના જાણે. તો અહીંયા આપણે બ્રહ્મનું ચૈતન્ય છે અને ચિદાભાસ છે, આ બંને શું છે, નોખો કેવી રીતે પાડવો, એનો ભેદ એને થોડો સમજ્યા હોય તો થોડી વધારે મજા આવે. નક્કર વારંવાર પ્રશ્નો થાય છે કે અખંડ બ્રહ્માકાર ભાવમાં કેમ રહેવાતું નથી. તો બ્રહ્મ ચૈતન્ય શું છે અને ચિદાભાસ શું છે, બંનેનો ભેદ. પદાર્થોને વિષય કરવા એટલે ચિદાભાસ પદાર્થોનું આવરણ દૂર કરવા ઉત્પન્ન થાય છે. આખો ચિદાભાસ પોતે પદાર્થોનું આવરણ દૂર કરવા માટે ઉત્પન્ન થાય છે. તો પદાર્થનું આવરણ દૂર થાય અને ત્યાં સાથે સાથે જ્ઞાન પણ થાય છે પદાર્થનું. તો તે જ્ઞાનને ફરી એટલે ફરી પોતાના જ્ઞાતપણાને ફરી અસતપણામાં મિથ્યા ભાવથી ફેરવાય. ફરી ફરીને તે જ્ઞાન થવાનું, ફરી ફરીને પાણી પેલું ઝાંચવાનું દેખાય તો દેખાય એ વખતે લોટો લઈને નથી દોડવાનું. આપણે અહીંયા શું થાય છે, ફરી ફરીને જે દેખાય છે ને જગત એને પાછું ફરી ફરીને હાથું માનવા લાગીએ છીએ. એક વખત મિથ્યા ઠરી ગયું કે આ પાણી તરસ નથી આ છીપાવાનો, તો ફરી ફરીને જ્ઞાન થશે. પણ જ્ઞાતપણાને અને અજ્ઞાતપણાને બંને મિથ્યા ભાવથી ફેરવી દેવાય એને. અને એ બંને આપણી જાગૃતિ હોય, આપણે બ્રહ્મ છીએ અને પ્રતીતિઓ માત્ર ચિદાભાસની છે એના કારણે થાય છે એવું ખ્યાલ હોય ને, તો જયારે જયારે જ્ઞાત પદાર્થનો આપણને જ્ઞાન અનુભવ બધું થતું હોય એ વખતે આપણે ફસાવાનું થાય નહીં. દર વખતે બંદૂકની ગોળી મારવાની છે, આ મિથ્યા છે, ઉડાડો. કેમ કે ચિદાભાસના અને બ્રહ્મના બંનેના વિષયો અલગ છે, તે આપણે જોઈ લીધું, ફરીથી આપણે જોઈએ. બ્રહ્મ ચૈતન્યથી શું ઉત્પન્ન થાય છે, બુદ્ધિની વૃત્તિ પણ ઉત્પન્ન થાય છે, ચિદાભાસે ઉત્પન્ન થાય છે, સામે પદાર્થ દેખાય છે એનું જ્ઞાન થાય છે, ત્રણેયનું કામ થાય છે બ્રહ્મ ચૈતન્યથી. હવે ચિદાભાસથી શું થાય છે કહો? ચિદાભાસથી ફક્ત ને ફક્ત પદાર્થનું આવરણ તૂટે છે. ચિદાભાસથી માત્ર ચિદાભાસ પોતે એકલા પદાર્થને પ્રકાશે છે અને બ્રહ્મ ચૈતન્ય છે એ બુદ્ધિ વૃત્તિ પદાર્થ અને ચિદાભાસ ત્રણેયને પ્રકાશિત કરે છે. તો આટલો ભેદ છે બ્રહ્મ ચૈતન્યનો અને ચિદાભાસનો. હવે મતલબ એ છે કે ચિદાભાસથી પદાર્થને જ પ્રકાશિત થાય, ચિદાભાસથી એટલે એમાં માત્ર પદાર્થનું જ્ઞાન થાય, પણ એ પણ બ્રહ્મ ચૈતન્ય થી જ થાય છે. તો ચિદાભાસ માત્ર પદાર્થોનું જ એનાથી જ્ઞાન થાય અને ચિદાભાસ અને બ્રહ્મ વચ્ચે એક ફોન આવી ગયો. તો ચિદાભાસ અને બ્રહ્મ ચિદાભાસ અને બ્રહ્મ બંને વડે પદાર્થનું જ્ઞાન થાય છે એ વાત ચોક્કસ છે. પણ પદાર્થનું જ્ઞાન, ચિદાભાસનું જ્ઞાન અને બુદ્ધિવૃત્તિનું જ્ઞાન બધું ચેતનને થાય છે. તો બ્રહ્મ ચૈતન્ય અને ચિદાભાસ એ બેના ફર્ક છે. આ બ્રહ્મ ચૈતન્ય અને ચિદાભાસ થી જ્ઞાત થતા હોવાથી આ પદાર્થો જ્ઞાતપણાથી એમાં એક સામાન્ય પ્રકાશ અને વિશેષ પ્રકાશ બમણો થાય છે. પ્રકાશ પદાર્થની અંદર આપણું શરીર આપણને જણાય છે તો એમાં એક તો ચિદાભાસ નો પ્રકાશ પડે છે અને ચિદાભાસ ના આવે તો બ્રહ્મ નો પ્રકાશ પણ છે, બ્રહ્મ ચૈતન્ય નો. પણ બ્રહ્મ ચૈતન્ય નો પ્રકાશ છે અને ચિદાભાસ નો બંનેના બેવડા પ્રકાશથી બંનેના પ્રકાશથી આ ચૈતન્ય સ્ફુરે છે. ચિદાભાસ પ્રકાશ ને પ્રકાશે અને પદાર્થ ના જ્ઞાન ને પ્રકાશે, પદાર્થ ના જ્ઞાન ને પ્રકાશે. એ ચૈતન્ય ચિદાભાસ પદાર્થ ને જ ખાલી પ્રકાશ કરે પણ એનું જ્ઞાન નો પ્રકાશ છે એ બ્રહ્મ ચૈતન્ય કરે છે.
હવે સ્થૂળ શરીરની બહાર ચિદાભાસ અને બ્રહ્મનો આપણે વિવેક થઈ ગયો કર્યો, પણ ચિદાભાસ નો ને કુટસ્થ નો એટલે સ્થૂળ શરીરમાં ચિદાભાસ નો અંદરના ભાગમાં, સ્થૂળ શરીરના બહારના ભાગમાં તો આ બધો થયો, પણ સ્થૂળ શરીરની અંદર જે કુટસ્થ છે અને ચિદાભાસ છે તે કેવી રીતનો નોખો છે એનો વિવેક કરવો પડે અને એ રીતે ઓળખવો પડે કુટસ્થને અને ચિદાભાસને. તો એ વાત ઘણો ટાઈમ થઈ ગયો, આવતીકાલ લેશું, યાદ કરાવજો કે કુટસ્થનો અને ચિદાભાસનો શું ભેદ છે. સચ્ચિદાનંદ ભગવાન જય. રામચંદ્ર ભગવાન બોલો, ભજન બોલો બાપા. હા બાપા. સદગુરુ ભગવાન જય. એ માની જા મનવા કાયર મત થઈ, આસુર વીર સમશીર લઈને, એ અળવી અવિદ્યા પાસે તુજને, સુખ દુઃખ માં તણાઈ જઈને, માની જા મનવા કાયર મત થઈ. એ ચિતડું તારું ચગડોળ ચડાવી, વિવેક કર્યો વિચાર ના મનમાઈ, વિષય વાસનામાં રહી અટવાઈ, અરે ચોરાશીની ખાઈ માઈ, માની જા મનવા કાયર મત થઈ. એ વિકારી સુખડું સાચું માન્યું, ના મળે દુઃખ કહેવાય રે, એ નાશવંત ને શાશ્વત માની, પડ્યો અંધારાની ખાઈ, માની જા મનવા કાયર મત થઈ. એ પાંચ વિષય ત્રણ ગુણ એ તો અરે પ્રકૃતિ ને લઈ, એ અખંડાનંદ તું મૂળ સ્વરૂપ છો, મન સમજે તો દુઃખ નાઈ, કાયર મન તું માની જા ત્યારે. એ કહે સગ્રામ સત ગુરુ પ્રતાપે, ગમવી ના ગમાર થઈ, એ સદગુરુ ની શાન મળે તો ગતિ સદગતિ માં જઈ, માની જા મનવા કાયર મત થઈ. આ સુરવીર સમશેર લઈને, માની જા મનવા કાયર મત થઈ. સદગુરુ ભગવાન ની જય. જય હો.